તો ગર્જનાથમાં સ્વાગત છે આપનું ને આજે આપણે ત્રણ મુદ્દાઓ પર વાત કરવી છે, પરંતુ સૌથી પહેલા રાજકોટના સમરંગાણમાં શું થઈ રહ્યું છે, લેઉવા પાટીદારના નેતાઓમાં સમાધાન થયું કે કાગળ પર, અને દર વખતે જયેશ રાદડિયા કોને ચીમકી આપે છે? ભાજપને જ ચીમકી આપે છે, સમાજને જ ચીમકી આપે છે કે બીજા કોઈને ચીમકી આપે છે? કિશન, આ મુદ્દા ઉપર વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે સામે કોઈ બોલતું નથી, પરંતુ જયેશ રાદડિયા દર વખતે જે મંચ હોય એ મંચ ઉપરથી કહી દે કે ભાઈ આ હખણા રહેજો, આમ કરજો, હવનમાં હાડકા ન નાખતા. એટલે સતત સૌરાષ્ટ્રથી સમરાંગણ જયેશ રાદડિયાનું શરૂ છે. કિશન, બિલકુલ દીક્ષિત, આજે બધા જે મુદ્દાઓ છે આજનો દિવસભર એ ચર્ચા છે કે ભાઈ ક્યાં થશે, સમાજ કઈ દિશામાં જશે. કારણ કે ઇફકોની જે ચૂંટણી થઈ હતી દીક્ષિત, એ ચૂંટણીથી જ આ વિવાદ છે, વિવાદની અને જે વિવાદ એ દિવસે દિવસે વકરતો ગયો. એટલે હવે કઈ દિશામાં જશે એ જ સમજાતું નથી, અને આજે એ જ મુદ્દે આપણે વિશેષ જે ચર્ચા છે ગજનાથમાં કરીશું. બિલકુલ, તો આ જ મુદ્દે આપણે ચર્ચા છે તે કરવાની છે, કારણ કે જે મુદ્દો સતત કિશન વધી રહ્યો છે અને આ મુદ્દો ક્યાં સુધી ખેંચાશે, કારણ કે જયેશ રાદડિયા હવે કેને ચીમકી આપે છે તે આપણે જાણવું જરૂરી છે. આપણી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા છે, જોડાઈ ગયા છે. જગદીશ મહેતા સાથે જ વાત કરીશું. આજે ફોન લાઈન પર જોડાયા છે. જગદીશભાઈ, શું કહેશો? દર વખતે જયેશ રાદડિયા કોને ચીમકી આપે છે? જુઓ, હવે આ લડત જે છે લેઉવા અને કડવા પાટીદારોની બે સંસ્થાઓ વચ્ચેની એ લડત હવે અંડરગ્રાઉન્ડ માંથી હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવતી જાય છે. જયેશ રાદડિયા જેને ચીમકી આપે છે એ સ્વાભાવિક જ ખોડલધામના જે કેટલાક ઇકોસિસ્ટમ જેને કહી શકાય, સોશિયલ મીડિયાની ટીમ એને આપી રહી છે. અત્યારે જયેશભાઈ રાદડિયાનો એક સંકલ્પ છે કે એને 501 એવી કન્યાઓના સમૂહ લગ્ન કરવાના છે, જે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધ થાય એવા વિક્રમી સમૂહ લગ્ન છે. અને એમાં એ દુનિયાભરનું બધું એમાં કરિયાવર વગેરે દેવાના છે. પણ વિગત એવી મળે છે, સાંપડે છે, જયેશભાઈ રાદડિયાને એવી વિગત મળી છે, અને બાકી મીડિયામાં પણ એટલે જાણતા જે લોકો છે બધાને ખ્યાલ છે કે હવે બે પાટીદારની સંસ્થાઓ જે છે એમાં હવે સૌથી વધુ વોર જે થઈ રહી છે એ શેની થઈ રહી છે કે દાતાઓને એકબીજાને હાયર કરવાની, એકબીજા દાતાઓને પોતાના તરફ ખેંચી રહ્યા છે. આપની જાણ ખાતર જ્યારે ખોડલધામનું નિર્માણ થયું અહીંયા રાજકોટમાં 2003 ની આળેગાળે 14 વર્ષ પહેલા, ત્યારે જેને 25 કરોડ રૂપિયાનું દાન લખાયું હતું, એ લોકોની પછી જયારે ઉઘરાણી કરી તો ઉઘરાણીમાં એ લોકોએ આનાકાની કરી અને બુદ્ધિપૂર્વક એને ઠેલવા. એમાંના અમુક લોકોએ અયોધ્યામાં કરોડો રૂપિયાનું દાન અયોધ્યા મંદિરમાં આપ્યું, પણ ખોડલધામને જે દાન જાહેર કર્યું હતું એ મળ્યું નહીં અથવા આપ્યું નહીં. દીક્ષિત, કોઈ પણ એવો કાર્યક્રમ નથી હોતો આડકતરી રીતે કોક ઉપર ઈશારો ના કરે, ક્યાંક ક્યાંક આ મારા બાપનું છે, આમાંથી ખીલી નથી હલવાની, અમારું છે ને અમે કરવાના છીએ. આજે આ પરિસ્થિતિ, તો જગદીશભાઈ, શું જયેશ રાદડિયા એ મિનિસ્ટર નથી, એ વાતને ક્યાંક વારંવાર દોરાવતા હોય એવું લાગે છે? ના, એવું નથી, પરંતુ જયેશભાઈ રાદડિયાને પેટમાં શું દુખી છે એ કહું છું. હવે આ જે સહકારી સંસ્થા છે અને સામાજિક સંસ્થા છે એ બેના દબદબાની વાતો છે. જયેશભાઈ રાદડિયાનું સહકારી ક્ષેત્રે દબદબો છે, જ્યારે કે નરેશભાઈ પટેલનો સ્વાભાવિક જ પાટીદાર સમાજ ઉપર દબદબો હતો અને આંશિક રીતે હજી છે. હવે જ્યારથી ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીની વાત કરી ત્યારથી ડખો તો છે જ, પણ એ ડખામાં ખોડલધામ કરતા તે મારી દ્રષ્ટિએ ભાજપ જરાક વધુ પડતું અપરાધી ગણાય. અપરાધી એટલા માટે કે એને જો મેન્ડેટ આપવો તો સહકારી ક્ષેત્રમાં સૌથી હોશિયાર, કાબેલ કે સક્રિય એવા રાદડિયાને આપવો જોઈએ. એને બદલે એને મેન્ડેટ કોને આપ્યો છે? મેન્ડેટ આપ્યો
ભાઈ બિપિનભાઈ ગોતાને. એટલે મૂળ તો શરૂઆત ભાજપે બુદ્ધિપૂર્વક ખેલ પાડ્યો, તો ભાઈ જયેશભાઈ રાદડિયાએ ખરેખર એ સમયે નરેશભાઈ પટેલે જે એમ કીધું કે ભાઈ બિપિનભાઈ ગોતાને, એટલે પટેલે એટલે ખોડલધામ માંથી એવા મેસેજ જે ગયા કે ભાઈ તમારે બિપિનભાઈ ગોતાને મત આપવાનો છે, જયેશભાઈને નહીં, એવું જે વાત થઈ, તો એ વાત તો પછી થઈ. સૌથી પહેલી વાત તો એ છે કે જેને મેન્ડેટ આપ્યો એ ગણાય ને અપરાધી, કે જેને કારણે લેવા પટેલ સમાજમાં ડખો થયો. તો મેન્ડેટ કોને આપ્યો? તો ભારતીય જનતા પાર્ટીએ. તો નરેશભાઈએ ખરેખર ભાજપને ધક્કો દેવો જોઈએ, એને બદલે એ નરેશભાઈ પ્રત્યે હંમેશા રાગદ્વેષ કર્યા, એટલે આ ડખો થયો છે. એટલે ઇફકોની ચૂંટણીથી થયું એ સાચું, પણ એનો કરાવનાર જે છે એ નરેશભાઈ ઓછા આમ જુઓ તો, અને ભારતીય જનતા પાર્ટી વધુ, એવું આપણે 100% કહી શકીએ. એમને જયેશ રાદડિયા દર 5-15 દિવસે એને મગજમાં વાત આવે જગદીશભાઈ કે હવનમાં હાડકા નાખનારાને મારે કેવું છે, મારે આને કેવું છે, મારે ઓને કેવું છે, આ કેવું છે. દર વખતે નાના મોટી જે ત્રાગુ કરીને બેસે, એવું કહીએ આપણે શબ્દ છે કાઠિયાવાડીમાં, તો આ દર વખતે કેવું, જેને એકવાર આવીને કહી દે કે ભાઈ નરેશભાઈ તમારી યારે વાંધો છે, CR પાટીલ તમારી સામે વાંધો છે, ભાઈ બિપિન ગોતા તારી યારે વાંધો છે, કોઈનું નામ નથી લેતા. દર વખતે એમના હવામાં બાણ છોડી દે અને ઓલું કે ભાઈ તો ઉડતા બાણ ઝીલવા વાળા ગણાય છે. તો એનું કારણ શું જગદીશભાઈ? લેવા પટેલ સમાજને લાગે વળગે ત્યાં સુધી મને લાગે દરેક નેતાઓમાં એક પેટર્ન છે. પેટર્ન શું છે? નામ નહીં આપવાનું. બસ બધાને ખબર છે કોણ કોના ઉપર શું ઘા કરી રહ્યા છે, પણ નામ ના આપે. જેમ નરેશભાઈ પણ હર હંમેશ એમ કહેતા રહે છે કે ભાઈ મને સમાજ એમ કે છે કે ભાઈ તમે સક્રિય રાજનીતિમાં આવો, હવે સમાજ કહેશે એમ હું કરીશ. પણ એ ફોડ નથી પાડતા કે સમાજ એને ભાજપ તરફી કે છે કે કોંગ્રેસ તરફી કે છે. સમાજ એટલે કોણ પાછું? સમાજમાં કોક તો હોય છે ને કે ભાઈ ફલાણાભાઈ, ઢીકણાભાઈ, પૂછડાભાઈ, ચીકણાભાઈ, એવું તો કોઈ નામ નથી આવતું પાછું ક્યારેય. ઈ જ મોટું રહસ્ય છે. એ રહસ્ય સૌથી મોટું છે ને, આજીવન પેક રહે છે. બધાય કોથળામાં પાંચેરી રાખીને એકબીજાને મારે કૂટે છે. જે રીતે નરેશભાઈ કે છે એવી રીતે ભાઈ જયેશભાઈ કે છે, પણ બધાને ખબર છે કે આ બંને જે ગ્રુપ છે, લેવા પટેલનું ખોડલધામનું ગ્રુપ, નરેશભાઈ પટેલનું ગ્રુપ, અને એની સામે જયેશભાઈનું, કારણ કે જયેશભાઈએ હવે 501 કન્યાઓની જે સમૂહ લગ્નની જાહેરાત કરી, એટલે હવે એને કોઈ દાતા ન મળે એવી કોશિશ થઈ રહી હોવાનું નરેશભાઈને, આપણે જયેશભાઈને લાગે છે. અને લાગે એમને નહીં. મેં આપને પહેલા કીધું કે ખોડલધામના જે દાતાઓ હતા, એ દાતાઓમાંથી અનેક દાતાઓ બુદ્ધિપૂર્વક સરદાર ધામ તરફ આકર્ષાઈ રહ્યા છે, અથવા તો એને ખેંચવામાં આવી રહ્યા છે. એનું કારણ શું જગદીશભાઈ? કારણ એક જ છે, આ બધાને બધી રીતે સારી રીતે ખબર છે કે કોણ કોનો પટેલને મિનિસ્ટર કે બીજું ત્રીજું સૌરાષ્ટ્રનો બનાવવાનો વારો આવે ત્યારે કોણ કોનો કોમ્પિટિટર બની શકે છે, કોણ ક્યારે કોને પાડી શકે છે, આ બધાને ખબર છે કે ભાઈ કાલ મંત્રી બનાવવાનો આવે, લેવા કડવાનો ખબર છે કે ભાઈ હું નહીં તો આ નહીં તો આ. તો એટલે આ હરીફો પૂરા કરવાની લડાઈ છે. ના, દરેકને પોતીકી લડાઈ છે, પોતાના અસ્તિત્વની ને પ્રભાવની. અસ્તિત્વ નહીં તો પ્રભાવની. નરેશ પટેલનું ખોડલધામ ગ્રુપ, હવે ગ્રુપ કહીશ, એ ગ્રુપની સામે અત્યારે જે પડ્યું છે એ કડવા અને લેવાનું મિક્સ છે. એટલે કે ખોડલધામમાંથી જુદા પડેલા લેવા અગ્રણી અને કેટલાક ઉમેરાયેલા કડવા અગ્રણી. હવે કડવા અગ્રણીઓમાં આપની જાણ ખાતર, કડવા અગ્રણીઓમાં ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ થી માંડીને બધાનો સમાવેશ થાય છે, મુખ્યમંત્રી સહિત. આપની જાણ ખાતર હવે સરદાર ભવનમાં જેટલું પણ આવક જાવક પૈસાની થાય છે, એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ ચીફ ગેસ્ટ તરીકે હર હંમેશ હોય છે. 15મી ડિસેમ્બરે રાજકોટમાં જે સરદાર સંસ્કાર ધામનું અહીંયા ભૂમિપૂજન થવાનું હતું, સરદાર ધામનું, એના ભૂમિપૂજનમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના હતા. અને આપની જાણ ખાતર હવે પરેશ ગજેરા અને એ લોકો ખોડલધામમાંથી જુદા થઈને સરદાર ધામ બનાવે છે.
હવે એમાં જયેશભાઈ રાદડિયાનો છૂપો કહું છું આશીર્વાદ છે, કારણ કે જયેશભાઈ એમ કે છે કે આપણા માટે થઈને બધા સરખા લેવા કરવા, અહીંયા રાજકારણ કરવામાં સમાજકારણની વાત હોય, અહીંયા રાજકારણ ન કરવું જોઈએ. હવે આપની જાણ ખાતર અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ શું છે, ખોડલધામ નરેશ પટેલનું કોંગ્રેસ તરફી હોવાનું જગ જાહેર થયું છે. એટલે ભારતીય જનતા પાર્ટી વાળાએ ખોડલધામની સામે સરદાર ધામનું નવું સંકુલ બનાવવાના નામે આખું નવું જૂથ રચ્યું છે. હવે બંને વચ્ચે બહુ મોટો દ્રવ્યવાદ પૈસાવાદ શરૂ થયો. કોની કેટલા વધુ પૈસા, કોણ કેવું સંકુલ બનાવે વગેરે. હવે એક ખોડલધામ માની લ્યો તો આ 1000 કરોડનું ઉમિયા ધામ બનાવ્યું અમદાવાદમાં. હવે ઉમિયા ધામ બનાવ્યું એની નજીકમાં પાછું બીજું 1000 કરોડ રૂપિયાનું તકલીમ ભવન બનાવે છે શૈક્ષણિક. આપની જાણ ખાતર કેવળ 30 આવવાના છીએ. આપને સૌથી પ્રસિદ્ધ ખોડલ રાજની ખોડલ નું મંદિર બહુ પ્રખ્યાત છે, રાજપરાની માં ખોડલ આઈ ખોડલ, રાઈટ. હવે એ રાજપરાની આઈ ખોડલ ને પણ સુરતમાં એક મંદિર બનાવવા માંગે છે, અને રાજપરાની આઈ ખોડલ ને ન્યા પુનઃ સ્થાપિત કરવા માંગે છે. બોલો તમે કરો કે સામાજિક નેતાઓ વચન હાલે છે એના હવે કેવા પરિણામો થશે. રાજપરાની ખોડલ જે છે એને હવે સુરતમાં થાય, એટલે અહીંયા ભલે હોય તો પણ સુરતમાં પાછા એક નવું સંકુલ બનાવવા માંગે છે ખોડલધામ વાળા. એટલે ખોડલધામ વાળા આવા અનેકો આયામ કરવા માંગે છે, એની સામે સરદાર ધામ વાળા પણ કરવા માંગે છે. એટલે આ બંને વચ્ચે જે હવે તમને એક આ હવે જે સમાજ એક કરવાની વાત હતી, સંસ્થાઓ એક કરવાની વાત હતી, તમને આમાં ક્યાં હરીફાઈ નથી દેખાતી કે ભાઈ પેલા આવડું મોટું મંદિર બનાવે છે તો આપણે આવડું ઊંચાઈ વાળું બનાવી દઈએ, આપણે આમ કરી દઈએ, આપણે તેમ કરી દઈએ? તમને કાંઈ હરીફાઈ નથી દેખાતી સમાજને એક કરવા કરતા? હવે હરીફાઈ ચાલુ થઈ ગઈ છે. જુઓ સાહેબ, બંને પાસે અઢળક સંપત્તિ છે, બંને ગ્રુપ પાસે અઢળક સંપત્તિ છે. એટલું ખાલી સંપત્તિ એટલું જ નથી, એની પાસે સામ દામ દંડ ભેદ બધું જ છે, રાઈટ. એટલે હવે જે આ ચાલી રહ્યું છે શું છે, હવે એ કોણ મોટો, હું કે તું, કોનો પ્રભાવ વધારે, મારો કે તારો, આ એક વાત ચાલી રહી છે. અને એટલે જો ખોડલધામ કોઈ એનાઉન્સમેન્ટ કરે તો સરદાર ધામ એનાથી દોઢું એનાઉન્સમેન્ટ કરે, સરદાર ધામ જો કોઈ એનાઉન્સમેન્ટ કરે તો ખોડલધામ એનાથી વળી ડબલ નું કરે. આપની જાણ ખાતર ખોડલધામે જેમ આણે ઉમિયાજીનું અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર એવું જે જાહેરાત કર્યું, તો ખોડલધામે શું કીધું કે આપણે સૌરાષ્ટ્રમાં એક એવી કેન્સર હોસ્પિટલ બનાવવા માંગીએ છીએ, એ પણ 1000 કરોડ ને આળે ગાળેની હશે, અને એ ગુજરાતની પહેલા નંબરની અને દેશની મુંબઈમાં ટાટા મેમોરિયલ છે એ પછીની બીજા નંબરની, આવી અદ્યતન આપણે કેન્સર હોસ્પિટલ બનાવવાના છીએ. એનો મેં કીધું તેમ આંકડો પણ 1000 કરોડ ની આળે ગાળે છે. એટલે અત્યારે આ દ્રવ્યવાદ, ટૂંકમાં મેં કીધું પૈસા અઢળક હોવાને કારણે હવે એના થકી આમ સમાજનું ભલું થશે, કારણ કે આ બધા કેન્સર હોસ્પિટલ થાય કે સ્કૂલો થાય કે તાલીમ કેન્દ્ર થાય કે એનો લાભ તો સમાજને મળવાનો જ છે, એમાં ના નહીં. પણ એ જે થઈ રહ્યું છે એનો મેઇન આદેશ જે ખરેખર સેવાનો હોવો જોઈએ, એને બદલે સેવાના નામે અમે લોકો કોનો પ્રભાવ વધુ એ એક તો થઈ રહ્યું છે, પહેલી વાત ઈ. અને અત્યારે જે જયેશભાઈ ધુઆ ફુવા થઈને કહી રહ્યા છે એ એટલા માટે કહી રહ્યા છે કે હું પાડી દઈશ 16મી તારીખ કે 26મી તારીખ પછી મોટા ધડાકા કરીશ. એ ધડાકા કાંઈ નહીં, ધડાકા એ જ કરવાના છે. એ પ્રૂફ સાથે વળી પાછા જાહેર કરશે કે જુઓ હું 501 દીકરીઓના લગ્ન કરવા જવાનો છું, જે સામાજિક પ્રસંગ ગણાય, એમાં જુઓ કોણ કેવી રીતે મને આડા આવ્યા નડ્યા, મારા દાતાઓને કોને ભેળવા, કોને દાતાઓને પોતાના તરફ ખેવાની કોશિશ કરી, આવું બધું એ પ્રેસ કોન્ફરન્સમાં ધડાકો કરીને કહી શકે એવી સંભાવના નકારી શકાતી નથી. હવે સામે પક્ષે ખોડલધામ વાળાનું જે ગ્રુપ છે, નરેશભાઈ કે એમાં કોઈ આપણને રૂબરૂ વાત નથી કરી, પણ ખોડલધામ વાળાનું જે ગ્રુપ છે એ લોકોને શું આશંકા છે ખબર છે કે જયંતિભાઈ સરદારા ઉપર જે હમણાં હુમલો થયો એમાં જે પાદરિયાની સામે જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો એમાં એ બધા ખોડલધામ વાળાને એવી આશંકા છે
કે એમાં ચોક્કસ લોકોના દબાણને કારણે અમુક પ્રકારની કલમ ઉમેરવામાં આવી હતી અને પછી ભારે દબાણ થયું એટલે એ પાછી ખેંચી લેવામાં આવી. હવે એમાં બે પક્ષે અલગ અલગ દાવા છે. ખોડલધામને શંકા છે કે એમાં કોણે દબાણ કર્યું હોય તો અત્યારે તમે જાણો છો સામસામા કોણ છે. સામે પક્ષે જયેશભાઈ રાદડિયાને એને પણ એ ગ્રુપના કહું છું, એ ગ્રુપના લોકોને એમ લાગે છે કે હવે આ લોકો સરકાર ઉપર પ્રેશર કરી અને એને પીઆઈ પાદરિયાની બચાવની કોશિશ કરી છે. તો સરવાળે તમારો જે પ્રશ્ન હતો તે કે તમે કીધું હરીફાઈ નથી લાગતી. આ હરીફાઈ તો પણ ત્રીજો દેશની હરીફાઈ છે. આ સમાજ સેવાની હરીફાઈ ઓછી છે. સમાજ સેવાના નામે સમાજ સેવા તો થાય જ છે, પણ એના નામે પણ હું તમને કહું કે અહમ બ્રહ્માસ્મિ, કોણ મોટો હું કે તું, એના જેવી વાત અત્યારે ચર્ચા ચર્ચિત કરી રહી છે. અને જયેશભાઈ રાદડિયા ગ્રુપનું એમ કહેવાનું છે કે અમે ફિલ્ડ રિપોર્ટર છીએ, અમે દુનિયાભરના કામ કરીએ છીએ, અમે સમાજની વચ્ચે રહીએ છીએ, અમે કોઈ પણ પ્રકારની ધર્મની બેઠક ઉપર કે કાંઈ જેને પેલેસ પોલિટિક્સ કહેવાય એવું કરતા નથી. અમે ધરાતલ વ્યક્તિ છીએ. સામે પક્ષે ખોડલધામ વાળા એવું કે છે કે હવે આપણે લડી લેવાની તૈયારી છે, જે લોકોને જે માનવું હોય માને, આપણે ખોડલધામની વ્યવસ્થા કરીએ અને આ લોકોને પાડી દઈએ. એટલે ટૂંકમાં સમાજ સેવાના નામે એક જબરું ડખો ચાલી રહ્યો છે. અને આપની જાણ ખાતર હવે મુશ્કેલી એ હદે થશે કે જો આને કોઈ ચાઠું પાડવામાં નહીં આવે તો દાતાઓ તો ઈધર ઉધર થવાના જ છે. સમજી લો, આના દાતા ઓલામાં જાય ને ઓલાના દાતા આમાં જાય એવું તો થશે જ. પણ બીજું સામાજિક તાણાવાળા વિખાઈ જશે. કારણ કે નરેશભાઈ અને જયેશભાઈ બે લેવા પટેલો છે, કોઈ કડવા નહીં. હવે લેવા પટેલો હોવાને કારણે તમે એક લેવા પટેલો હોવાને કારણે તમારી જાણ ખાતર કોઈ વેવાય વેલા હોય, એક જયેશભાઈ બાજુ હોય, એક નરેશભાઈ બાજુ હોય, તો હવે એને ક્યાં કની બાજુ જવું? કારણ કે છે તો કુટુંબ એક જ, લેવા પટેલ તો છે. હવે લેવા પટેલ હોવા છતાંય જો આવું થાય તો મુશ્કેલી કેવી થાય? કોને ક્યાં શું સંબંધ કઈ રીતે રાખવા? જયેશભાઈ નોતરવા કે ન નોતરવા? એટલે જયેશભાઈ ના ગ્રુપ ને, પછી નરેશભાઈ ના ગ્રુપ ને નોતરવા કે ન નોતરવા? આ બહુ મોટો ડખો સમાજમાં થાય એમ છે. એટલે અત્યારે તો બહુ ફાઇટ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. જયેશભાઈ રાદડિયાએ કીધું છે કે ભાઈ મને નડનારા જો છે, નડનારા જો નહીં આમ કઈ સમજે તો 26 તારીખે હું મેદાનમાં આવી જઈશ અને ખુલ્લા પાડીશ અને હામાં મોરચા માંડીશું. તો સરવાળે સમાજના નેતાઓ જગદીશભાઈ, લોકસભાની ચૂંટણી અને પહેલી વખત રમેશ ધડુકને ટિકિટ મળી દીક્ષિત, ત્યારથી જ રાદડિયા પરિવાર ક્યાંક એ થોડોક નારાજ હતો અને એ નારાજગી દિવસે દિવસે વધતી ગઈ. એટલે જગદીશભાઈ થયું એવું કે પહેલા તો લોકસભામાંથી રાદડિયા પરિવારની ટિકિટ કપાઈ, બીજી વખત આપવામાં આવી તો માંડવિયાને આપવામાં આવી. જયેશભાઈ પાસે જે મિનિસ્ટ્રીનું પદ હતું કે જે વિઠ્ઠલભાઈ વખતે મોદી સાહેબે કમિટમેન્ટ આપી હતી, તે કેબિનેટનું પદ પાછું લઈ લેવામાં આવ્યું. તો આ બધોય ફુગ્ગો ગરમાહટ ભેગું છે. બિલકુલ છે સાહેબ, પણ આપની જાણ ખાતર મનસુખ માંડવિયા અને રમેશભાઈ ધડુક એને ટિકિટ મળી ભલે, એમાં ના નહીં, પણ જયેશ રાદડિયાની સંમતિ વગર આપવામાં આવી નથી. ભલે થોડી કમ અને તો કમ અને પણ જયેશભાઈની સંમતિ પણ લેવામાં આવી. એટલું જ નહીં, મનસુખ રાદડિયાને તો તમે ખુદે બધાએ જોયું છે આપણે મીડિયામાં, મનસુખ રાદડિયા જે છે, મનસુખભાઈ માંડવિયા જે છે, એની જીત પાછળ જયેશભાઈ રાદડિયાનો પણ એટલો જ હાથ છે. એ એક સ્કૂટર ઉપર બેસાડીને એને બધે ફરવા લઈ જતા હતા આપણે પ્રચારમાં, આપણે જોયા છે એને. એટલે વાત તમારી સાચી, ટિકિટ કપાણી હતી ને એમાં કોઈ શંકા નહીં, પણ સામે પક્ષે આપની જાણ કરતા સહકારી ક્ષેત્ર આમાં ચોઈસ આપી હતી ભારતીય જનતા પાર્ટીએ કે તમારે પ્રધાન પદું કે ધારાસભા પદું કે સંસદ એ પદ જોઈએ છે કે સહકારી ક્ષેત્રમાં તમારો દબદબો છે એ જોઈએ છે. તો આપની જાણ ખાતર કિશનભાઈ દીક્ષિતભાઈ, સહકારી ક્ષેત્રનો વપરો એટલો નફો ગણાય એવું કોઈ દળદાર જે પદ કહેવાય એ કોઈ જવા દે એમ નથી. કારણ કે અહીંયા સહકારી ક્ષેત્રમાં એવું છે કે એ પોતાની બેંકના જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પોતે છે તો એની સહીથી બધું થાય. તમે જાણો એ પોતે જ કેબિનેટ મિનિસ્ટર ગણો, પોતે જ મિનિસ્ટર ગણો સહકારી ક્ષેત્રના, કારણ કે ત્યાં એનાથી ઉપર કોઈ છે નહીં. ત્યારે બીજા કોઈ ધારાસભ્ય બને, સંસદ સભ્ય બને કે મંત્રીમંડળ બને તો આપની જાણ ખાતર એમાં હજી પણ કેબિનેટના મિનિસ્ટર હોય તો મુખ્યમંત્રીની જવાબ મંજૂરી લેવી પડે અને
રાજ્યસભાના ભાઈ મંત્રી હોય તો કેબિનેટની જવાબદારી છે એની મંજૂરી લેવી પડે. જો એ જિલ્લા બેંકમાં હોય કે સહકારની બીજી કોઈ પણ મંડળીમાં હોય તો એમાં તો જયેશભાઈ બોલે છો નિહાલ સસ્ત્રી અકાલ, એટલે એને જયેશભાઈએ બુદ્ધિપૂર્વક એને મંજૂરી આપી મનસુખ માંડવિયાને અને ભાઈ ધડુકને, અને પોતે સહકારી ક્ષેત્રમાં એનો દબદબો એને યથાવત રાખ્યો. અને આપની જાણ કરતા સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો હોય એને સરકાર પણ અવગણી શકતી નથી. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી એનું પ્રમાણ છે કે જેને મેન્ડેટ નહીં આપ્યા હોવા છતાં પોતાના બળથી જીતી ગયા જયેશ રાદડિયા, અને સરકારે એના ઓવરણા લેવા પડ્યા. જી